નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે સમાજ કે જે હવે નિષ્ફળ થઈ રહ્યો છે, વિકૃત માનસિકતાવાળા લોકોની સંખ્યા વધી જઈ રહી છે અને ઘટાડવામાં। કારણ કે આપણે ત્યાં દરરોજ કોઈને કોઈ આપણે બળાત્કારના દુષ્કર્મના બનાવો સાંભળતા જ હોઈએ છીએ। અત્યાર સુધી જે આપણે મોટી ઉંમરના અથવા તો એવા યુવતીઓ સાથે મહિલાઓ સાથે બળાત્કાર કે દુષ્કર્મના બનાવો સાંભળ્યા છે। આ ઉપરાંત બાળકીઓ સાથે પણ આ પહેલાં પણ ઘણા બધા બનાવો બન્યા છે, પરંતુ થોડા દિવસ પહેલાં જે દાહોદમાં જે બનાવ બન્યો, આચાર્ય દ્વારા પહેલા ધોરણમાં ભણતી 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો એ આચાર્ય પ્રયાસ કર્યો। એ બાળકીએ બૂમાબૂમ કરતા એની હત્યા કરી નાખી। આ બનાવ સામે આવ્યો અને શિક્ષણ જગતને લાંછન લગાવે એવો આ બનાવ હતો, જેને લઈને રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે। તે બાદ આ ઘટના બાદ જ રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 5 થી 6 દુષ્કર્મના છેડતીના બનાવો સામે આવ્યા છે અને આવું તો દરરોજ થતું જ હોય છે। આપને ખ્યાલ જ છે, આપણે સવારે તમે ન્યૂઝપેપર ખોલો એટલે તમને 1-2 તો દુષ્કર્મના છેડતીના બનાવો અંગે સમાચાર મળી જશે। તો આપણે ત્યાં કેમ આવા બનાવો વધી રહ્યા છે? આ વિકૃત લોકોની સંખ્યા કેમ વધી રહી છે અને એક સમાજ તરીકે આપણે ક્યાં નિષ્ફળ જઈએ છીએ તેના પર ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે મારી સાથે હાલ ઉપસ્થિત છે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા ઋત્વિબેન પટેલ। ઋત્વિબેન, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ઋત્વિબેન, જ્યારે આવા બનાવો પર આપણે ચર્ચા કરતા હોઈએ કે જે આ દુષ્કર્મના બનાવો, આમ તો આ પહેલાં પણ હું માનું છું કે આપણે આ વિષય પર ચર્ચા કરી ચૂક્યા છીએ, પરંતુ તેમ છતાં આવું ઘણીવાર થાય છે। ઘણીવાર આવા બનાવો પર ચર્ચા થાય, પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે, ઘણીવાર સજા પણ થાય, દાખલારૂપ સજા થાય, તેમ છતાં લોકોના મનમાં એ ડર નથી બેસતો। આવા વિકૃત માનસિકતાવાળા વ્યક્તિના મનમાં ડર નથી બેસતો, એવું કેમ? સાચી વાત છે પ્રીતિબેન, તમારો પ્રશ્ન પણ વ્યાજબી છે અને આ પ્રશ્ન કદાચ અત્યારે ઘર ઘરમાં ચર્ચાઈ રહ્યો છે, પૂછાઈ રહ્યો છે। આપણે પ્રીતિબેન જ્યારે આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાંજના 5:30 વાગ્યા છે, કેટલા બધા ઘરમાં અત્યારે ચાનો સમય હશે, ઓફિસમાંથી લોકો નીકળીને ચાની કીટલીઓ ઊભા હશે અને એ જે સમયે જે કેઝ્યુઅલ ચર્ચાઓ થતી હોય કે જે ગપાટા મારવા જેવી ચર્ચા થતી હોય ને, આ વિષયને, આટલા ગંભીર વાતોને આપણે એટલી બધી વાતો આના લાગતા વળગતા એટલા બધા સમાચાર સાંભળી લીધા છે ને કે આને પણ હવે આપણે કેઝ્યુઅલ ચર્ચા કે આપણે કોઈ સામાન્ય કીટલી પર બેસીને વાત કરતા હોય એવી રીતે આની એટલી ગંભીરતાની હવે એટલી ગંભીર વાત જ નથી રહી આપણા માટે। પણ એક ખાલી દરેક દર્શકને એક કાલ્પનિક ચિત્ર તમારા મગજમાં હું અત્યારે કલ્પવાનું કહીશ કે વિચાર કરો કે એક 6 વર્ષની, હવે 6 વર્ષની દીકરી એટલે કદાચ 2-4 વર્ષ પહેલા માંડ બોલતા શીખી હશે, એ સરસ અત્યારે એને થોડી નવા શબ્દો આવડતા હશે, નવા એને પોતાની સમજ ઊભી થઈ હશે, શાળામાં દાખલ થાય છે, પહેલા ધોરણમાં આવે છે, એટલે પહેલું ધોરણ આવે એટલે શાળાનું પહેલું વર્ષ, કેજી પતાવીને ઉપર ગયા હોય અને એ છોકરીના મનમાં ભણવા જવાનો, કેટલું બધું નવું શીખવાનો, કેટલા મિત્રો બનાવવાનો ઉત્સાહ કેટલો હશે। એ દીકરી શાળાએ જાય છે, આપણી આસપાસની કોઈ દીકરીની, આપણા પરિવારની દીકરીની, પાડોશની દીકરીની કલ્પના કરો। દીકરી શાળાએ જાય છે ભણવા માટે, શીખવા માટે, સપના પૂરા કરવા માટે, અને એ શાળામાં જ એવા જ વ્યક્તિઓ કે જે એના આ સપના પૂરા કરવા માટે જિંદગીની સૌથી મહત્વની અને મોટી સીડી બનવાના છે, એના જ એવા એક આચાર્ય 6 વર્ષની નાનકડી દીકરી ઉપર સૌથી પહેલા તો નજર બગાડે છે। એ દુષ્કર્મનો પ્રયત્ન તો એને એક દિવસ કર્યો, પણ એના પહેલા કેટલા બધા દિવસ સુધી એના મગજમાં વિકૃત વિચારો આવતા હશે, કેટલી બધી લાલસાઓ જાગતી હશે, કેટલા બધા એના ગંદા વિચારો એના મગજમાં આવતા હશે। અચાનક એને એક દિવસ મોકો મળે છે, એ દીકરીને પકડી પાડે છે, એની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કરે છે અને દીકરી બૂમાબૂમ કરે છે, ત્યારે એ દીકરી જે માત્ર 6 વર્ષની છે, એનું શરીર, એનું ચામડી, એના હાડકા એટલા નબળા અને એટલા કોમળ હોય ને કે નાનકડા ગલુડિયાને આપણે પકડીને ગળું દબાઈ શકીએ એમ નાનકડું બાળક છે, એને પકડીને રહેસી નાખ્યું, એને ત્યાં ને ત્યાં એની હત્યા કરી નાખી અને બીજા કોઈએ નહીં, એની જ શાળાના આચાર્યએ। એટલે સૌથી પહેલા તો પ્રીતિબેન, આ પ્રશ્નની આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છે અને સમાજની જ્યારે વાત કરી રહ્યા છે અને ગંભીરતાની વાત કરી રહ્યા છે,
ત્યારે સૌથી પહેલા તો આ જ્યારે આટલો મોટો બનાવ ફરીથી એકવાર બન્યો છે, આવી તો અનેક ઘટનાઓ બનતી આવી છે, ત્યારે સૌથી પહેલા એની ગંભીરતાને સમજીએ. કલ્પના કરો, તમારા જ ઘરની કોઈ નાનકડી દીકરી, તમારા પરિવારની કોઈ નાનકડી દીકરી, આસપાસના પાડોશની નાનકડી દીકરી, કે તમારા બાળકોના જોડે જે ભણે છે એટલી નાનકડી દીકરી જોડે આટલો જઘન્ય અપરાધ એની શાળાના આચાર્યએ કર્યો છે. અને બેન, તમારો બહુ જ સાચો પ્રશ્ન છે કે દાહોદમાં તો આ ઘટના થઈ ને એના પછીની જે ઘટનાઓ આવી, ઘટનાના સ્થળો તો જુઓ. સ્કૂલમાં અપરાધ થઈ રહ્યો છે, કોલેજમાં દુષ્કર્મ આચરાઈ રહ્યો છે, હોસ્પિટલના એડમિટ થયેલા દર્દી ઉપર એની છેડતીના પ્રશ્નો થઈ રહ્યા છે, ઓફિસમાં થઈ રહ્યા છે, હોસ્ટેલમાં થઈ રહ્યા છે. એટલે આમ જોવા જઈએ તો એક પણ જગ્યા, કોઈ પણ જગ્યા, કોઈ પણ ઉંમરની સ્ત્રી કે ઇવન બાળકીઓ માટે સુરક્ષિત નથી. અને સમાજ તરીકે અત્યાર સુધી મોટી મોટી દીકરીઓ પર બલાત્કાર થતા હતા, એમના મર્ડર થતા હતા, પણ જયારે 6 વર્ષની એક બાળકી પર આ અપરાધ થાય ત્યારે એક સમાજ તરીકે આપણા પર બહુ જ મોટો પ્રશ્ન ઉઠે છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. અને પ્રીતિબેન, આપણે એ ચર્ચા અત્યારે ચોક્કસ કરીશું કે આમાં આપણે શું કરવું જોઈએ. જી પ્રીતિબેન. બિલકુલ. આ સાથે મારી સાથે જાણીતા એવા મનોચિકિત્સક ડૉક્ટર રાજુલ મલિક જોડાઈ ગયા છે. ડૉક્ટર રાજુલ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. ડૉક્ટર રાજુલ, જે વિષય પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છે, એવા વિકૃત માનસિકતાવાળા વ્યક્તિઓ, એવા બળાત્કારીઓ, એવા દુષ્કર્મીઓ કે જેમની સંખ્યા હવે સમાજમાં ખૂબ વધી રહી છે. પહેલાં તો એ સમજવું છે કે કોઈ વ્યક્તિ એટલી હદ સુધી ખરાબ કઈ રીતે વિચારી શકે કે તમે 6 વર્ષની બાળકી પર એની નિયત બગડે. તો આવા વિકૃત માનસિકતા વાળા લોકોને આવા વિચાર જ કેમ આવે? આવા રેપિસ્ટ જે છે એમની માનસિકતા કેવી હોય છે? રેપિસ્ટ અથવા બળાત્કારી લોકોની માનસિકતા વિશે જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો આપણે એ જ સમજીએ કે માણસનું વર્તન જે છે એ એના વિચારોને આધીન હોય છે. એટલે એ લોકો કેવું વર્તન કરશે કોઈ પણ વ્યક્તિ, તો એના વિચારો કેવા છે, કઈ રીતની એ વિચારધારા અપનાવે છે. હવે તમને એમ વિચાર આવે કે આ 6 વર્ષની બાળકી, હજી તમે 6 વર્ષની બાળકીની ચર્ચા કરો છો. આજે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે 11 મહિનાની દીકરી ઉપર એના નેબરે, એના પડોશીએ બળાત્કાર કર્યો. આજના જ ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું છે. 11 મહિનાની દીકરી. હવે વસ્તુ એ છે કે એ લોકોની માનસિકતા એ છે કે નાના બાળકો એ એમનો વિરોધ નથી કરી શકતા, નાના બાળકો એ રેઝિસ્ટ નથી કરી શકતા, એટલે એમના માટે એ બહુ ઇઝી અવેલેબલ છે. એટલે કે બાળકી ઉપર કેમ થયો બળાત્કાર, તો એનું કારણ એ છે કે એ લોકો રેઝિસ્ટ અને બચાવ નથી કરી શકતા, એટલે એમના માટે બહુ ઇઝી થાય છે. બીજું, માનસિકતા, એ માનસિકતા કેમ આવી છે, તો એના માટેના ઘણા બધા કારણો જવાબદાર છે. જો અહીંયા આગળ સમય મને પરમિશન આપતું હોય તો આપણે એની બહુ ઝીણવટપૂર્વક એની છણાવટ કરીએ તો સૌથી પહેલા કે વ્યક્તિનો ઉછેર કઈ રીતે થયો છે. જે પરિવારની અંદર અથવા તો વ્યક્તિ જે આવું કૃત્ય કરવાવાળા માણસો જે પરિવારમાં અથવા જે વાતાવરણમાં ઉછરે છે, સૌથી પહેલા તો એમને એ વિશેનું જ્ઞાન આપવામાં નથી આવતું કે આપણે બધા જ લોકોને, બધા જ જેન્ડરને રિસ્પેક્ટ આપવું જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો એવા પરિવારમાંથી આવે છે કે જ્યાં આગળ બીજી જે જેન્ડર છે, બીજી જે જાતિ છે, તો એને રિસ્પેક્ટથી જોવું એ નથી હોતું. એટલે ક્યાંક ને ક્યાંક એમના પરિવારમાં એ અંતર જે છે સ્ત્રી અને પુરુષ વિશેનું એ ચોક્કસ હોય છે. અને સ્ત્રીઓને જે છે એ દબાવીને રાખવી, એનું શોષણ કરવું, એની સાથે સમાનતાપૂર્વક વર્તન ન કરવું, એ રીતનું વ્યવહાર જે છે એ લોકોમાં જોવા મળે છે. એ પછી આવે છે કે આપણે જ્યાં આગળ આપણું શિક્ષણ જે મળે છે એ શિક્ષણનું વાતાવરણ પણ એવું હોવું જોઈએ કે જેમાં બધાને સમાન માન મર્યાદા આપવી જોઈએ, એ રીતનું જે શિક્ષણ મળવું જોઈએ. ત્યાં આગળ પણ ક્યાંક એની કચાશ રહે છે. બીજી વસ્તુ એ કે આવા લોકોની અંદર ખૂબ પ્રકારનું એ ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ જે છે એ જોવા મળતો હોય છે. એટલે કે એ લોકો એમની ઇન્ફિરિયોરિટીના કારણે પણ એ ઘણી વખત એ આવા પ્રકારનું વર્તન કરતા હોય છે.
તો આવા ઘણા બધા કારણો છે કે જેના કારણે એવું કહી શકાય કે આ લોકો એ બીજી જાતિ જે જાતિ જે છે એ જાતિ ઉપર, બીજા જેન્ડર ઉપર એ ક્યાંક ને ક્યાંક પોતાની અંદર રહેલી જે ક્રૂરતા જે છે એને બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હોય છે. આ જો વિચારીએ આ વિષય પર તો ઋત્વીબેન, એનો મતલબ એમ છે કે તમે શાળાએ જાઓ છો, શિક્ષણ મેળવો છો, એનાથી આને કોઈ સંબંધ નથી, કારણ કે આ તો આચાર્ય હતો, એટલે કે ભૂતપૂર્વ શિક્ષક જ હતો. એટલે તમે શાળાએ જઈને શું તમે સંસ્કાર શીખી જશો અથવા તો આવા વિચારો તમે નહીં આવે, ખૂબ સારી વ્યક્તિ તમે બનશો, એની કોઈ ગેરંટી નથી. એટલે એ તરફ વિચારવાની જરૂર છે. શાળામાં કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે એ તરફ તો વિચારવાની જરૂર છે. ઉછેરની જે વાત કરી ડૉક્ટર રાજુલે કે આપણે ત્યાં ઉછેર, એટલે એનો મતલબ એમ નથી કે ખાલી માતા પિતાએ જે ઉછેરવાના છે. સમાજ તરીકે કોઈ પણ બાળક સમાજમાં જ્યારે આવે છે ત્યારે આખા સમાજની જિમ્મેદારી બની જાય છે કે બાળક સામે કેવા પ્રકારના આપણે દ્રષ્ટાંતો ઊભા કરવાના છે. ફક્ત માતા પિતાની જવાબદારી નથી, એ પણ સમજવાનું છે. જી જી બેન, ચોક્કસ પ્રીતિબેન. પણ આમાં સૌથી પહેલા તો કહીશ કે જવાબદારી ફક્ત માતા પિતાની તો છે જ નહીં, પણ સૌથી પહેલા માતા પિતાની તો છે જ. આજે આપણે કોઈ પણ આ બધી ચર્ચા કરતા હોઈએ છીએ કે જયારે આ વિષય પર આપણે કેટલા બધા કલકત્તાનો જે કાંડ થયો હતો એના પછી પણ કેટલી બધી વાતો કરી છે, અને એ પછી દર વખતે આપણે આ એક મુદ્દો લાવતા હોઈએ છીએ કે શિક્ષણના લેવલથી કે શિક્ષણના પદ્ધતિમાં કે એની વાતોમાં ત્યારથી ફેરફાર લાવીએ તો જે પેઢી આગળ મોટી થતી જશે એ લોકો વધારે કદાચ આ વિષય સાથે વધારે સમજે, સંવેદનશીલ થાય ને આ ઘટનાઓને આપણે જો શિક્ષણમાં અમુક પદ્ધતિઓ અપનાવીશું તો એ કંટ્રોલ કરી શકીશું. આ દર વખતે આપણે એક સમાધાન કાઢીએ છીએ, પણ આ તો જે જગ્યાએ શિક્ષણનું જે મંદિર છે, શિક્ષણનું કેન્દ્ર છે, એ શાળાનું શિક્ષકની શાળાના આચાર્ય કે જે આખી સ્કૂલના મેન છે, એમણે જ આ કાંડ કર્યું છે. તો હવે ક્યાંથી અપેક્ષા રાખી શકીએ કે મારું બાળક સ્કૂલમાં જશે, શાળામાં જશે અને ત્યાંથી એને સમજણ આપવામાં આવશે, ત્યાંથી એને શિક્ષણ આપવામાં આવશે, કારણ કે ત્યાંના જ વડાઓ આવા બધા અપરાધો કરી રહ્યા છે, આવા બધા કાંડ કરી રહ્યા છે. એટલે માત્ર ને માત્ર મા બાપને તો હું હાથ જોડીને વિનંતી કરીશ કે ભલે તમારી નાનકડી દીકરી હોય કે નાનકડો દીકરો હોય, પણ એના ઘડતરની, એને નર્ચર કરવાની સંપૂર્ણ જવાબદારી મોટા ભાગની તમે સ્વીકારો, કારણ કે જે શાળામાં, જે શિક્ષણના કેન્દ્રમાં તમારું બાળક જઈ રહ્યું છે ત્યાં તમે નથી જાણતા કે એક્ઝેક્ટલી કઈ માનસિકતા વાળા, કયા એમના પાસ્ટના ટ્રોમાઝ વાળા કયા કયા શિક્ષકો એમની જોડે આવી રહ્યા છે, એમની જોડે શું વર્તન કરી રહ્યા છે, એમને શું શીખવાડી રહ્યા છે. તો માતા પિતાની તો પહેલી જવાબદારી બને જ છે પ્રીતિબેન. અને દર વખતે છે ને આપણને એક ટેવ પડી ગઈ છે કે આવી ઘટના થાય એટલે આપણે બધા જ વિરોધ કરીએ છીએ, અવાજ ઉઠાવીએ છીએ કે હા બરાબર છે, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, સરકારે આટલા કડકમાં કડક કાયદા લાવી દેવા જોઈએ, આ બધું થવું જોઈએ. અને પછી ચર્ચામાં આગળ પ્રશ્ન આવે, ઓકે સરકારે એનું કરવાનું કામ છે, ત્યાં આગળ એ વિષય તમારે લાગતો વળગતો નથી, તો આપણને ડાયરેક્ટ શું લાગતું વળગે છે કે આપણે શું કરીશું. તો આ પ્રશ્ન પર સૌથી વધારે પોતાની જાતને આ પ્રશ્ન કરવાની, અને આપણે દરેક વ્યક્તિએ, દરેક જેન્ડરની, દરેક જાતિની, દરેક ઉંમરની વ્યક્તિએ આ પ્રશ્ન પોતાની જાતને કરવાની જરૂર છે કે કાલે ઉઠીને આ વિષય જો મને ગંભીર લાગે છે, આટલો સંવેદનશીલ લાગે છે, અહીંયા હૃદય મારું દ્રવી ઉઠે છે, તો આમાં હું શું કરીશ. અને એનો જવાબ છે કે આપણે આપણી આસપાસનું જે વિસ્તાર છે, આપણો વિસ્તાર એટલે પોતાનું પરિવાર, પોતાનું આજુબાજુનો સમાજ, આપણા આડોશ પાડોશમાં જો નોકરી કરીએ છીએ તો નોકરીનું જે વર્ક કલ્ચર છે, ત્યાં જે પણ જગ્યાએ એટલું આપણી લિમિટ પૂરતું, આપણી રીચ પૂરતો જે વિસ્તાર છે, ત્યાં નાનામાં નાની કોઈ પણ જો આપણે કહેવાય છે ને કે સેક્સ્યુઅલી ઓબ્જેક્ટિફાઈ જે આ ફિમેલને કરવામાં આવે, નાનકડી કોઈ વાત પણ કરવામાં આવે કે જો ને કેવી માલ લાગે છે, જ્યારે આવી નાનકડી પણ એક વાત સાંભળો ને ત્યાં એને રોકો કે સ્ત્રી એ માત્ર ને માત્ર જાતીય રીતે ઓબ્જેક્ટિફાઈ કરવાની વસ્તુ નથી. જો આ નાના વિચારોથી આપણે આપણા સમાજને, આપણી આજુબાજુના લોકોને જો કલ્ટિવેટ કરીશું તો જ આ મોટા અપરાધો ધીમે ધીમે થતા અટકશે. બાકી કોઈ પણ કાયદા, કોઈ પણ સરકાર આ વસ્તુ અટકાવી શકવાની નથી જ્યાં સુધી આપણે આપણી માનસિકતાને, આપણી આજુબાજુના ગંધવાળને અને આપણી અંદરના ગંધવાળને સાફ નહીં કરીએ ત્યાં સુધી. જે બેને વાત કરી, ડોક્ટર બેને, કે આમાં ઘણા માનસિક પરિબળો કામ કરતા હોય છે, ઘણા એમના ભૂતકાળના ટ્રોમાસ કામ કરતા હોય છે, ઘણી અને નાની બાળકીઓ પર તો ખાસ કે એ નબળી હોય છે, એટલે ઘણી બધી એના રીઝન્સ ઘણા બધા હોય છે.
પણ એનું સોલ્યુશન છે ને આપણે બીજા કોઈની સાથે અપેક્ષા રાખ્યા વગર પોતાના લેવલે જ જે નાની નાની ઘટનાઓ, જે નાના નાના સુધારા આપણે વ્યક્તિગત લેવલે કરવાની જરૂર છે એ આજથી જ કરીએ, હમણાંથી જ કરીએ, તો ભવિષ્યમાં આ વસ્તુઓ ક્યાંક આપણે કરતા ઓછી કરી શકીશું. અટકાવી તો કદાચ નહીં શકીએ પ્રીતિબેન. બિલકુલ. અને એ તરફ બધાએ વિચારવાની તો જરૂર છે. આ ઉપરાંત ડૉક્ટર રાજુલ, આપ જે વાત કરી રહ્યા હતા કે આવા વિકૃત માનસિકતાવાળા જે વ્યક્તિઓ છે એમની માનસિકતા વિશે, અચ્છા, આમાં એક સવાલ એ પણ છે, કારણ કે આ જે ઘટના બની એમાં હવે જે કનેક્શન બહાર આવી રહ્યા છે આરોપીના, કે કોઈ પાર્ટી સાથે કનેક્શન હતું, કોઈ નેતા સાથે પહોંચ હતી, ઊંચી પહોંચ હતી, આવી જ્યારે વાતો આવે તો શું ખરેખર કોઈ એવી વ્યક્તિ છે કે જેની ઊંચી પહોંચ હોવાનું એને જો ઘમંડ હોય તો એને આવી બધા કૃત્ય કરવામાં કોઈ ડર નથી રહેતો, અથવા તો આવા પરિબળો પણ શું અસર કરતા હોય છે? હવે એ આમ જોવા જઈએ તો સમાજમાં ઘણા બધા લોકો હોય છે કે જેમની ઘણી બધી ઊંચી પહોંચ હોય છે, પણ બધા જ લોકો આવું વર્તન કરે એવું નથી હોતું. એ સિવાય ઘણા બધી ઘટનાઓમાં એવું પણ બને છે કે જેમની ઊંચી પહોંચ નથી હોતી એવા લોકો પણ આવું વર્તન કરતા હોય છે. એક આપણી એક સામાન્ય માનસિકતા કેવી છે કે આપણે જ્યારે પણ કોઈ ઘટના બને ને એટલે એ વ્યક્તિની પહોંચ શું છે, એ વ્યક્તિ હવે આ વસ્તુ પોલિટિક્સ સાથે કેટલી સંકળાયેલી છે, એટલે આપણે દરેક મુદ્દાને પોલિટિક્સ સાથે જોડવાનો પ્રયત્ન કરતા હોય છે. હું એમ નથી કહેતી કે જ્યારે વ્યક્તિ કોઈ આવી ઘટનામાં ફસાય અથવા આવું કૃત્ય કરે પછી એ એમાં ન ફસાય એના માટેના પોતાના પ્રયત્ન કરતા હશે અને એના માટે જેટલા બને એટલા કનેક્શન શોધીને એમાંથી બહાર આવવાના પ્રયત્ન કરતા હશે, એક વસ્તુ છે. પણ એને એ રીતે જોવું કે ઊંચી પહોંચ હોય એ લોકો આવું વર્તન કરે છે, એ વસ્તુ નથી હોતી. વિકૃત વર્તન એ વ્યક્તિ સાથે સંકળાયેલી વસ્તુ છે કે કોઈ વ્યક્તિનું વર્તન કેવું હશે એ વસ્તુ એ એના વ્યક્તિત્વનો પાર્ટ છે. એને આપણે બહુ પોલિટિકલી હંમેશા એને જોડવાની જરૂર નથી. એવું જોડ્યા કરતા હું એક મનોવૈજ્ઞાનિક તરીકે એવું કહેવા માંગીશ કે શરૂઆતથી એ વ્યક્તિનું ઉછેર કેવો થયો છે, એ વ્યક્તિના પહેલાના અનુભવો કેવા રહ્યા છે, અને એના એ બધું બી વિશ્લેષણ કરતા પહેલા હવે જ્યારે વારંવાર આપણે ત્યાં આવી બધી ઘટનાઓ બને છે ત્યારે આવી ઘટનાઓ ના બને એના માટેના શું પ્રયત્ન કરવા જોઈએ. તો જેમ હમણાં ઋત્વીબેને કીધું કે આપણે માતા પિતાની તો સૌથી પહેલી પ્રાથમિક જવાબદારી છે જ કે તમારા બાળકને માત્ર સારામાં સારા કપડાં પહેરાવા કે સારામાં સારો ખોરાક આપવો એ જ જરૂરી નથી, પણ એક વ્યક્તિ તરીકે એને સારો વ્યક્તિત્વ એનામાં આવે એવા પ્રયત્નો પણ કરવા. હવે એના માટે શું કરવું, એને કેવું શિક્ષણ આપવું, એનું કઈ રીતે ઘડતર કરવું. બાળક જ્યારે નાનું હોય ત્યારે એની સમસ્યાઓનું સમાધાન તમે લોકો કઈ રીતે કરી રહ્યા છો, ઘરનું વાતાવરણ તમે કઈ રીતે રાખો છો, એ કેવા પ્રકારના મિત્રો રાખે છે, મિત્રો સાથેના એમના સંબંધો કેવા છે ને કયા પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે. આધુનિક સમયમાં હવે સોશિયલ મીડિયા એ એટલું બધું વધારે એ લોકોના જીવન પર પ્રભાવિત થઈ રહ્યું છે કે આ એક બીજું પણ ન્યૂઝ મને હમણાં યાદ આવે છે કે મેં વાંચ્યું, એ પણ આજકાલમાં જ મેં વાંચ્યું હતું કે 7 વર્ષની છોકરી ઉપર એના જ ઉંમરના છોકરાઓએ બે છોકરાઓએ રેપ કર્યું છે. હવે 7 વર્ષની છોકરી પર રેપ થયો અને એ પણ સેમ એજના છોકરાઓએ રેપ, એટલે આ ક્યાંથી એમનામાં દિમાગમાં આવ્યું, કઈ રીતે આવ્યું, આ વિશે પણ એક વિચાર કરવાનો વિષય છે કે લોકો સોશિયલ મીડિયામાં શું જોઈ રહ્યા છે, કઈ રીતનું જોઈ રહ્યા છે, કઈ રીતની સામગ્રી સોશિયલ મીડિયા ઉપર એમને સર્વ થઈ રહી છે અને એ લોકો કઈ રીતે જોઈ છે, તો એનું કંટ્રોલ કઈ રીતે કરો. હવે જો સરકારી તંત્રનું તો કામ કદાચ હવે આવે જ છે આમાં કે સોશિયલ મીડિયાને હવે કંટ્રોલ કરવાની ખૂબ જરૂર છે, પણ એ તો નિયમો બને અને થાય ત્યારે થાય. પણ એ પહેલા ઘરના વાતાવરણમાં કે બાળકને મોબાઈલ આપવું તો કઈ ઉંમરે આપવું, એ વખતે એ લોકોને કઈ એની અંદર સોશિયલ મીડિયામાં એ ક્યાં ક્યાં જાય છે અને શું જોવે છે એની ઉપર નિયંત્રણ કરવું.
કે તમારે એમને ધારો કે મોબાઈલ આપવાની જરૂર છે તો કઈ મતલબ કે એપ એમના માટે ઓપન હોવી જોઈએ અને કેટલી એમના માટે રિસ્ટ્રિક્ટેડ હોવી જોઈએ, આ બધા ઉપર પણ હવે વર્ક થવું જોઈએ. કારણ કે મને તો એવું લાગે છે કે સોશિયલ મીડિયાની એટલી બધી અસર કે આજે ધારો કે 4-5 બાળકો બી ભેગા થયા હોય તો હું જોઉં કે બધા બાળકો એકબીજા સાથે વાત ન કરતા, એકબીજા સાથે રમતા ન હોય, પણ એકબીજા સાથે બેસી અને સોશિયલ મીડિયા ઉપર જ બધા હોય. તો કેમ આવું છે અને આપણે કઈ રીતે કંટ્રોલ કરવું જોઈએ? કારણ કે જો આપણે અત્યારે આ બધી વસ્તુને કંટ્રોલ કરવાનું શરૂ નહીં કરીએ અને એ માત્ર સરકાર ઉપર છોડ્યા વગર, એમની જવાબદારી છે પણ એમના ઉપર છોડ્યા વગર વ્યક્તિગત રીતે દરેક પરિવાર સાથે દરેક પરિવારે પોતાની રીતે જો આ કામ શરૂ નહીં કર્યું તો મને એવું લાગે છે આવનાર સમયમાં આનાથી પણ વધારે ખરાબ પરિણામો આપણને જોવા મળશે. એટલે અત્યારે જે આપણી આસપાસ જે મનોરંજન કહેવાતું મનોરંજન માટે ના રૂપમાં જે વિકૃતતા પીરસવામાં આવે છે એના ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે. ઋત્વિબેન, એ કદાચ સરકાર તરફથી કોઈ પ્રયાસ કદાચ થાય કે ન પણ થાય, તેમ છતાં પણ અને એ સામગ્રીઓ આપણી આસપાસ પીરસવામાં આવે છે, એ કંટ્રોલ ન થાય, તેમ છતાં જો સમાજને સુધારવું છે તો શું કરવું જોઈએ? આસપાસના લોકોએ કઈ રીતે, આમ તો આપણે શરૂઆતમાં વાત કરી કે આપણે વ્યક્તિગત વિચારોથી બદલાવની જરૂર છે, આ ઉપરાંત પણ શું કરી શકાય? જી પ્રીતિબેન, વ્યક્તિગત વિચારોથી તો બદલાવની જરૂર છે, પણ માત્ર વિચાર કરીને કે મનોમંથન કરીને નહીં, આપણે પોતે વ્યક્તિગત રીતે ઉદાહરણ બનીને, બેને જે વાત કરી એ પ્રમાણે ઘરમાંથી જ સીધો એમના ઘડતરનો પહેલો પાયો ઘર છે. અને ઘરમાં, અને ખાસ આ વસ્તુ દીકરીઓને તો મા બાપ ક્યાંક ને ક્યાંક ડરથી, ચિંતાથી, બીકથી અમુક વસ્તુઓ શિખામણ આપતા રહેતા હોય છે. આજકાલની આધુનિક ભણેલી ગણેલી મહિલાઓ એમના દીકરાને પણ ઘણું બધું સમજાવે છે કે ભવિષ્યમાં તારે એક દીકરી જોડે જ રહેવાનું છે, તો એમને પણ અકોમોડેટ થઈ શકે એ રીતે એમને આપે છે, એમનું ઘડતર કરે છે. પણ સૌથી પહેલો સુધારો જો દરેક ઘરમાં આવવો જોઈએ તો તમારા ઘરનો નાનો દીકરો, તમારા ઘરનું નાનું બાળક કે દીકરી સૌથી પહેલા સ્ત્રીની ઇજ્જત, સ્ત્રીના સન્માન અને સ્ત્રીનો મોભો જાળવવાની જો વાત થતી હોય તો એક પિતા એની માતાને કેવી રીતે ટ્રીટ કરે છે, અત્યારે મારા પિતા મારી માતાને કેવી રીતે ટ્રીટ કરે છે, એ જોઈને જ નાનપણથી મારું ઘડતર થાય છે. તો સૌથી પહેલો એક બેઝિક સુધારો પ્રીતિબેન એ કરવો જોઈએ કે દરેક ઘરની પોતાની સ્ત્રીનું એક માન, મર્યાદા અને મોભો જળવાય. જ્યાં સુધી સ્ત્રીઓને ઘરમાં પગની જૂતી માનવામાં આવશે કે સ્ત્રીઓની બુદ્ધિ ઘૂંટણમાં છે, એવી સામાન્ય મજાકમાં પણ આવી વાતો કરવામાં આવશે ને, તો પેલું નાનકડું બાળક જે તમે એને નથી કહી રહ્યા પણ એ આડા કાણે સાંભળી રહ્યું છે, એ જોઈ રહ્યું છે, મા બાપના અમુક જે ના સાંભળવા જેવી વાતો સાંભળી રહ્યું છે, એના ઘડતરમાં એ બહુ મોટો ફાળો ભજવશે. અને જ્યારે જેન્ડર ઇક્વાલિટીની વાત થતી હોય, સ્ત્રીઓના માન સન્માનની વાત થતી હોય, બળાત્કાર એ આ જેન્ડરની સમસ્યાઓનો એક એનો પર્સપેક્ટિવ છે. બાકી તો ઘણા બધા જેન્ડર ઇક્વાલિટીની વાતો જ્યાં થતી હોય, સ્ત્રીઓનું માન, અને એ પણ આપણા આ દેશ જે આપણે છાતી ઠોકીને વંદે માતરમ બોલીએ છીએ, હમણાં 9 દિવસ નવદુર્ગાની પૂજા કરીશું, અને એ અહીંયા સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા એ આપણા દેશના જે સંસ્કારો છે એ જે વાત થતી હોય તો સૌથી પહેલા ઘરની નાનકડી દીકરી પણ કેમ ના હોય એનું પણ માન કરીએ. દરેક પતિ એના પત્નીનું બાળકની સામે જો સન્માનપૂર્વક વર્તન કરશે તો એ જોશે ને તો એ શીખશે જ, અને ભવિષ્યમાં એ પણ સમજશે કે આ મારો દેશ છે જ્યાં સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, અને મારે એનું માન, સન્માન, આદર જાળવવાનું જ છે. એ સંસ્કારો ઘરમાંથી આવશે. પ્રીતિબેન, બિલકુલ. આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.